आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक 24मो 23 બાકી બે લીટી થઈ કોઈ ધર્મ કેવું अच्छा 23 श्लोक बाकी है। હા એ બાકી છે अच्छा श्लोक 23मो है एमा हवे आपण कहे कि कोई धर्म विरो आत्मा एम माने छे कि शरीर सामर्थ्य धन अने सहाय इत्यादि विना धर्म साधना थई शके नहीं। पण ए मानता मात्र एनो भ्रम छे। अज्ञानी जीवो एम माने छे कि शरीर बराबर सारू होय अने पैसा बधी अनुकूलता होय तो धर्म साधन थई शके, एना वगर धर्म साधना थई शके नहीं। ए मानता भ्रम छे। धन विना जेवी धर्म साधना थाय एवी धनथी ना थाय। एम कहे अति निर्जरता वर्णदाम ग्रहो भजने भगवंत भवंत लहो। धर्म तो आत्माना परिणाम छे, शुभ અને શુદ્ધ। तो ये शरीर सामर्थ्य धन शरीर सामर्थ्य ना होय तो पण धर्म थई शके छे। गमे एटલું बीमार शरीर होय, रोगग्रस्त होय, अशक्त होय, वृद्ध होय तो पण धर्म कई शरीर थी थतो नथी। धर्म तो आत्माना निर्मल परिणाम थी थाय छे। पूर्वे महापुरुषोए उपसर्ग अने परिसहोमां पण केवो ज्ञान प्रगट कर्युं छे। शरीरनी बहारमां विपरीतता घणी। खंडकपुरीना 500 शिष्योने घाणीमां पीली नाख्या तो शरीर तो आखुं पीलाઈ રહ્યું છે અને છતાં એ બધા શુક્લ ધ્યાનની શ્રેણીમાં ચડી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે ગયા છે। એટલે શરીરનું સામર્થ્ય હોય તો સાધના થઈ શકે કે પૈસા હોય તો સાધના થઈ શકે, એ માન્યતા અજ્ઞાનીઓની છે, જ્ઞાનીઓની નથી। ભ્રમ છે। ગમે તેટલી બાહ્ય વિપરીતતાઓ હોય, नरक गति में जीव होय अने नरकना दुखो भोगवता होय तो पण ए दुखोनी वच्चे पण धर्म थई शके छे। कर्मना गमे एवा उदय होय, बहारमां प्रतिकूलताओ होय, बधी रीतनी त्यां आगळ मुश्केलीओ चारे बाजुनी होय तो पण जो जीवनी अंदरमां रुचि छे, समजण छे ते धर्म करी शके छे, धर्म थई शके छे। आवा परावलंबी जीवो प्रत्ये श्री आचार्य भगवान कहे छे कि केवल परने दोष दई श्री वितराग देव प्रणीत पवित्र बोधने निरर्थक न करो। जीव धर्म पोते करतो नथी, पोतानी नबળી છે, અજાગૃતિ છે અને દોષ બીજા ઉપર કહે છે કે મને આવી અનુકૂળતા મળી હોય તો ધર્મ કરે। ઘરમાં પ્રતિકૂળતા છે, ધંધામાં બધી પ્રતિકૂળતાઓ છે, વ્યવહારમાં બધી અનેક પ્રકારની આનંદનાઓ અને વિડંબનાઓ છે, જો આ ના હોય તો ધર્મ કરે। આ બધા પરાવલંબી જીવો છે। પરના કારણે હું ધર્મ નથી કરી શકતો એવી માન્યતાવાળા જીવો પરાવલંબી કહેવાય।
બંને દોષ જઈ શ્રી વિતરાગ દેવ પ્રણીત પવિત્ર બોધને નિરર્થક ન કરો. ગમે તેમ કહીને પણ વિતરાગ માર્ગની આરાધના કરો, વિતરાગ ભાવને પ્રગટ કરો, વિતરાગ ચારિત્રને ધારણ કરો, વિતરાગ સમ્યક દર્શનને પ્રગટ કરો. આ વિતરાગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ વિતરાગ દેવ પ્રણીત પવિત્ર બોધને નિરર્થક ના કરો. મનુષ્ય ભાવ છે, કાળ તમારો પૂરો થઈ જશે. આ સમય સાર શરૂ કર્યું ત્યારે કેટલાય હતા ને બંધ, જ્યારે પૂર્ણાવતી થઈ ત્યારે કેટલાય 10-15 જણા જતા રહ્યા. એમાં આત્માનું શાસનમાં આવું જ છે ત્યાં ચાલુ. પણ હવે જ્યારે પૂરું થાય ત્યારે જો કે કેટલામાં વિકેટ રેશન જાય છે. જવાનું તો નક્કી વાત છે. કોઈના દેહ તીર્થંકરોના અમર નથી તો આપણો દેહ અમર હોય એવું તો બનવા નથી. મોટા મોટા ઇન્દ્રોના અબજો વર્ષોના અબજો યુગોના આયુષ હોય, સાગરો કોણના, તો પણ નાશવંત છે. તો એ નાશવંત દેહની અંદરમાં શાશ્વત એવો આત્મા પ્રાપ્ત થાય એવો આ મનુષ્ય ભાવ છે. તો જો ખરેખર જીવ યોગ્યતાવાળો હોય તો એ કરોડો કામને બાજુમાં મૂકીને પણ તેનું આત્મહિતનું કામ કરે, કેમ કે એ એને પરંપરાએ મુક્તિનું કારણ થાય છે અને ઉત્તમ ગતિનું કારણ થાય છે. ગમે એટલું હું તો કહું છું કે ભીખ માગીને ખાવી પડે તો ખાવામાં વાંધો નથી, પણ ધર્મ ચૂકી ગયા, વિતરાગ માર્ગની પ્રવૃત્તિના જે જ્ઞાન જે કરી છે એની આરાધના ચૂકી ગયા, તો એના જેવો બીજો કોઈ મારી દ્રષ્ટિમાં મૂર્ખ નથી. વાસ્તવિક તો એ છે કે પુણ્ય અને પાપનું મુખ્ય કારણ પરિણામ જ છે. અશુભ ભાવ અને શુભ ભાવ એના દ્વારા પુણ્ય પાપનો બંધ થાય છે. તો અશુભ કાર્ય કરતી વખતે પણ પુણ્યના પરિણામ રાખવા હોય તો રાખી શકાય છે. પુણ્યના ઉદયમાં અને બહારના નિમિત્તોમાં તો સારા ભાવ શુભ રહે, પણ અશુભ અસાધા વેદના ઉદય હોય, પ્રતિકૂળતાઓ હોય, એવાની અંદરમાં પણ જીવ જો ધારે તો પોતે શુભ પરિણામ કરી શકે છે. અસાધા વેદના ઉદયમાં કર્મ સિદ્ધાંતનું ચિંતન કરાય કે ભાઈ આવા અસાધા ઉદય આવે તો કેવા કર્મના ઉદય હોય તો આવે. જગતના જીવોને કેવા કેવા કર્મના ઉદય છે કે એમને આટલી બધી બુદ્ધિ અનુકૂળતા હોવા છતાં આત્માનું હિત સૂચતું નથી. કેમ આમ છે? તો કે ભાઈ આ તીવ્ર મોહનીય કર્મના ઉદય એવા છે કે એની અંદરના જીવને ગમે એટલું પણ તીર્થંકર ભગવાનની વાણી સાંભળે તો પણ એ તીવ્ર ઉદય એવો છે કે એને આધીન થઈ જગતના મોટા ભાગના અજ્ઞાની જીવો પ્રવર્તે છે. તીર્થંકરની હયાતીમાં પણ મનુષ્યમાં કેટલા ટકા તીર્થંકરની આજ્ઞા માનીને સાધના કરનારા હશે? 1% નહીં. તીર્થંકરની હાજરીમાં હો, બીજી તો વાત જવા દો, તીર્થંકરની હાજરીમાં પણ તીર્થંકર ભગવાનને માનનારા 1% જીવ નહીં, અને 1%માં પાછા સાચું સમજીને પુરુષાર્થ કરનારા 1% નહીં, અને એમાં જ પ્રગટ કરનારા તો એમાં 1% નહીં. આવી સ્થિતિ ત્રણે કાળ છે. એમાં પંચમ કાળમાં, કડી કાળમાં બધાય જીવોને ધર્મની વાત બેસી જાય અને ધર્મની આરાધના કરે એવા જીવો અહીંયા આગળ પ્રાય ઓછા આવે છે. પંચમ કાળ છે. અને પંચમ કાળમાં પાપાનુબંધી પુણ્ય બાંધ્યું હોય એના ઉદયમાં આવે અને પાછી પાપમય પ્રવૃત્તિ કરી અને પાપ દ્વારા અધોગતિમાં ઉતરી જાય છે. મોટા ભાગના જીવોની સ્થિતિ આવી છે. તો હે ભવ્ય આત્મા, અશુભ પરિણામ છોડી શુભ પરિણામમાં પ્રવૃત્તિ કર કે જેથી પુણ્યનો સંચય અને પાપનો નાશ થાય. હે ભવ્ય આત્મા, અશુભ પરિણામ છોડ.
હિંસા, દુઃખ, ચોરી, ખુશી, પરિગ્રહની મૂર્છા, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, આત્મ ધ્યાન, લોભ ધ્યાન, સંકેશ, પરિણામ, આ બધા કે છે અશુભ પરિણામ છોડ અને શુભ પરિણામમાં પ્રવૃત્તિ કર. શુભ પરિણામમાં પ્રવૃત્તિ કર એટલે ભગવાનની સેવા, પૂજા, ભક્તિ કર. એમાં કલાક 2 કલાક શાંતિથી બેઠ ભગવાન સામે. એમની વિદ્રાગતા જોઈશ તો મહાન પુણ્ય માનીશ. એમના સ્વરૂપસ્થપણાને આત્માના અતિન્દ્રિય આનંદમાં ભગવાન લીન છે એ પ્રત્યે દ્રષ્ટિ જશે તો તું પણ મહાન પુણ્ય માનીશ. સ્વાધ્યાય દ્વારા પણ તું મહાન પુણ્ય માનીશ અને જ્ઞાનનો સંચય થશે તો એ જ્ઞાન આત્મજ્ઞાન પ્રગટ કરવામાં નિમિત્ત થશે, શાસ્ત્ર જ્ઞાન. અને મહાન પુણ્ય તો છે તમે એમ ના સમજો કે કલાક અમારો બગડે છે, આ બધું મૂકીને આવી છે, અમારે ઓફિસનું મોડું થાય ને, દુકાનનું મોડું થાય ને, નોકરીનું મોડું થાય ને, ઘરના અગત્યના કામ એ બધાએ પતી જાય તો હોય. જો એમાં કંઈક બાકી રહે તો પછી કે કાલ હવે બપોર મને તો દર શુક્ર, શનિ, મંગળ, કોઈ વાર રવિવાર સ્વાધ્યાય હોય જ છે અને એમની સીડીઓ તો થાય જ છે. એ સીડીઓ સાંભળેલી છે. કરોડો કામોને મૂકીને પણ સત્સંગ જેવું આત્મહિત, આત્મકલ્યાણનું બીજું કોઈ ભગવાન સાધન બહારમાં નથી. તમે 6 મહિના પુસ્તક વાંચો અને જે લાભ ના થાય એ લાભ એક સમયના સત્સંગમાં એકાગ્રતાથી સાંભળતો થઈ જાય. શું પરિણામ છે? તમને તો થાય કે ના થાય, પણ મને તો થાય. કેમ કે મારે તો આમાં એકાગ્ર રહેવું પડે. તમે અહીંથી કંઈક આગા પાછા થવું થઈ શકો બેઠા બેઠા અહીંયા, પણ હું થવા જાઉં તો આ બધું અનુસંધાન તૂટી જાય. એટલે તમારા નિમિત્તે અને શાસ્ત્રના નિમિત્તે મને એકાગ્રતા મળે છે. એટલા માટે તમારો અને શાસ્ત્રનો મારા ઉપર મહાન ઉપકાર છે કે તમે 1 કલાક મને સાંભળવા આવો છો, જેના કારણે મને એકાગ્રતાનો, શુભ પરિણામનો વિશેષ મોકો મળે છે. ઓછામાં ઓછી 10-12 કલાક સાધનામાં જવો જોઈએ. શુભ પરિણામ હોવાથી જો ઊંઘમાં તો કોઈ વિવેક હોતો નથી. 8 કલાક જે ઊંઘી જાય, 6 કલાક 8 કલાક, એમાં તો એને કે શુભ પરિણામ કંઈ ઉદયવાન થઈ જાય તો જુદી વાત. બાકી તો જ્ઞાનાવળી કર્મનો એવો તીવ્ર ઉદય હોય છે ને જ્ઞાન મન પડી જાય છે ઊંઘમાં. ધંધામાં એ તો પાપમય પ્રવૃત્તિ છે. ધંધાની 5 ઇન્દ્રિયના વિષયોના ભોગો એ પણ પાપમય પ્રવૃત્તિ છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, આ બધી સંજ્ઞાઓ પાપમય સંજ્ઞાઓ છે. અને જગતના જીવો પ્રાય આ પાપમય સંજ્ઞાઓની અંદરમાં જ પાપમય પરિણામો દ્વારા જીવન જીવતા હોય છે. મોટો ભાગ, મોટો સમય એમાં જાય છે. આ 5 કલાક કદાચ મંદિરમાં દર્શન કર્યા, જ્યાં ભગવાન કહીને ભાગ્યા, એ અંદરમાં મંદિરમાં બેઠા ઊભા એને શાંતિ નથી તો ત્યાં એના પરિણામ ઘણી વખત અશુભ થઈ જાય છે. ગમે તેવા ઉદયો હોય, નિમિત્તો હોય, પરિણામ અશુભ ના થવા દેવા એ જાગૃતિ મુમુક્ષુ જીવોની નિરંતર હોય છે. નિમિત્તોના સાનિધ્યમાં પણ નિમિત્તાધીન નહીં, આત્માધીન પુરુષાર્થ હોવો જોઈએ. હંમેશા શુભ નિમિત્તોના સંયોગમાં વધારે રહેવું એમ કહે છે. મુખ્ય તો પરમાત્માની ભક્તિ છે. દેવ, ગુરુ, શાસ્ત્રની ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, ભગવાનની પૂજા, આત્મતત્વનું ચિંતન, નવતત્વનું ચિંતન અને ધ્યાન, આ બધી શુભ પરિણતિઓ છે. અને નિશ્ચય ધ્યાન થાય તો શુદ્ધ પરિણતિ છે. વધારે સમય એમાં આ કાળમાં તો વધારે પડતું તમે શાસ્ત્રોનું અવલંબન રાખીને સ્વાધ્યાય ભક્તિ કર્યા કરો એ વધારે સારું છે. કેમ કે જાપમાં તમારો ઉપયોગ પાછો સ્થિર રહેતો નથી. લખો તો સારી વાત છે, જાપ કરતા જાઓ. નમો રિયંતાણું, નમો સિદ્ધાણું, નમો હૈયાણું, નમો જ્ઞાન, નમો
બોલતા જાઓ, લખતા જાઓ તો હજી ઉપયોગ તમારો શુભ રહેશે. અને નહીં તો સ્વાધ્યાયમાં જો દાખલા મળતા હોય ને એવું લાગતું હોય તો સ્વાધ્યાયમાં જે શ્લોક હોય એને ઉતારો, મૂળ શ્લોકની એનો અર્થ ઉતારો અને એમાં સારાંશ હોય એ ભાગ અંદરમાં ઉતારો. લખતા જાઓ, વાંચતા જાઓ, ઉતારતા જાઓ. આ બધા યોગો તમારા મન, વચન, કાય અને ઉપયોગના બધા યોગો આમાં રોકાશે. આ બેસ્ટ ઉપાય આ છે કે શાસ્ત્રને કોઈ પણ દ્વારા પરથી શાસ્ત્ર લેતા જાઓ, શાસ્ત્રના શ્લોકોને ઉતારતા જાઓ, એના ભાવાર્થને સારાંશ ઉતારતા જાઓ અને બીજો શ્લોક લેતા જાઓ. એક શાસ્ત્ર પડતા તમારે 2-4 મહિના તો ઓટોમેટિક નીકળી જશે અને આમ કરતાં કરતાં તમારી જિંદગી પૂરી થઈ જશે અને તમારા પરિણામ સારા રહેશે. કેમ કે એમને એમ તમે સામાયિકમાં બેસો ને અવલંબન ના હોય તો પાછો એ ઉપયોગ ક્યાંના ક્યાં દોડાદોડ કરવાનો. એટલે કંઈક એને આલંબન આપો અને આલંબનમાં બળ વધે તો ઉપયોગને ધ્યાનમાં એકાગ્ર કરો. ધ્યાનમાંથી ઉપયોગ છૂટે તો કંઈક પાછું સત્સાધનનું અવલંબન લો. બસ એમ આ બાજુ અવલંબન અને આ બાજુ નિરાવલંબન. શુભ વસ્તુઓનું અવલંબન, શુભ પરિણામો માટે શુભ પ્રવૃત્તિઓનું અવલંબન. અશુભ પ્રવૃત્તિ ઓટોમેટિક છૂટી ગઈ. તમે અહીં બેઠા એટલે ઓટોમેટિક બધી સંજ્ઞાઓ, તમારી 4 સંજ્ઞાઓ છૂટી ગઈ, બધા પાપના પરિણામો છૂટી ગયા. હિંસા, જૂઠ, ચોરી, કુસ્તી બધું છૂટી ગયું. આયોજન કરવું જોઈએ હંમેશા કે મારે ઓછામાં ઓછું 6-7 કલાક તો આની અંદરમાં કાઢવા જ, આવા નિમિત્તોના સહવાસમાં રહીને. પછી ભલે ઘરે બેસીને તમે ભક્તિની સીડી સાંભળો, સત્સંગની સીડી સાંભળો, વાંચન કરો, જાપ લખો, જે તમને અનુકૂળ થાય સંસાધન લો. પણ શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવાન ભવન કરો. 14 પૂર્વનો સાર, દ્વાદશાંગનો સાર, સમસ્ત સાધનાનો સાર નવકાર મંત્ર છે. અને નવકાર મંત્રનો સાર એ આત્મ ધ્યાન વાળી બધા 5 પરમેષ્ઠી શુદ્ધ આત્મા છે. એ શુદ્ધ આત્મામાં ઉપયોગ એકાગ્ર કરવા માટે 5 પરમેષ્ઠી ભગવંતોનું અવલંબન છે અને એના દ્વારા પોતાના શુદ્ધ આત્મામાં આવવું. છેલ્લી સાધના શુદ્ધો ઉપયોગ દ્વારા પોતાના સ્વભાવનો આશ્રય કરી અને નિર્વિકલ્પ ધ્યાનની અંદરમાં સ્થિર થવું. એ થવાય ત્યાં સુધી ઉપયોગ એમાં ના રહે તો વ્યવહાર છે જીન દેવ હૈ, નિશ્ચય से है आप, यही वचन से समझ ले जिन प्रवचन की મનને નવરું મૂકશો તો 1 ઘડીમાં 2 ઘડીમાં તમારા હજારો વર્ષને ભોગવવા પડે એવા પાપો બંધાઈ નાખશે. આ કર્મ સિદ્ધાંતનું ગણિત તમને બેસે એવું નથી, પણ બેસાડવા જેવું છે. થોડો સમય પણ તમે એવા તીવ્ર અધ્યવસાનમાં પાપમય આવી જાઓ છો કે જેના કારણે આખા દિવસની ને આખી જિંદગીની સાધના ઘણી વખત ધોઈ નાખે છે. માટે વધારે સમય મંદિરમાં રહેતા શીખો, સ્વાધ્યાય હોલમાં રહેતા શીખો. કેમ કે ઘરમાં રહેશો તો બધી અનેક આફતો આવવાની, ધંધામાં બેસો તો અનેક આફતો આવવાની. એટલે એના કરતાં હવે તમને ઘણું મળ્યું છે, થોડું થોડું જે ભાગ્ય અનુસાર મળે એમાં જીવન ગુજરાન ચલાવી અને કિંમતી સમય આપણો કોઈ પણ અશુભ કાર્યમાં, અશુભ પ્રવૃત્તિમાં વધારે ના જાય એનું આયોજન રાખો. અને આ આયોજન તમારે જ તમારું કરવાનું છે, બીજું કોઈ તમારા વતી કરી શકે નહીં. ભરત મહારાજાને આ આયોજન કરવા માટે એક માણસ રાખેલો અને ભરત મહારાજાને એ રોજ સંભળાવે કે ચેત ભરત ચેત, કાર ઝપાટા દે, ચેત ભરત ચેત, કાર ઝપાટા દે. એટલે પેલા તરત જાગી જાય અને જે કંઈ પ્રવૃત્તિઓને ફેરવાય, ઉપયોગને ફેરવવાનો ફેરવી અને પાછા શુભ પરિણામોની અંદરમાં આવી જાય. કાર ઝપાટા મારી રહ્યો છે પ્રભુ, કાંઈથી ઘરે પહોંચે કે ના પહોંચે કોને ખબર છે.
અહીં બેઠા બેઠા જ્યોતિબેન હતા, અહીં બેઠા હતા જ્યોતિબેન, સમય સામનો સ્વાધ્યાય ચાલતો હતો અને બેઠા બેઠા ઓટો અંદરમાંથી એટેક આવ્યો અને ત્યાં જ બેહોશ થઈ ગયા, ડરી ગયા. થોડું હોશ હતા, ગાડીમાં નાખ્યા સુધી તમે હોશ હતા ત્યાં સુધી સંભળાવ્યું. મેં કીધું હવે કંઈ બીજું કરતા નહીં, એક નૌકામંત્રીને પકડી રાખો. અહીં નૌકામંત્રીને ધૂળ બોલાવી અને હવે કંઈ કોઈનો વિચાર ના કરશો, જે થયું બરાબર છે, ઉદય પ્રમાણે જેમ થવાનું થયું છે. હવે ઉપયોગને બહાર કાઢશો તો તમારું સમાધિ મરણ તમે બગાડશો. એટલે હવે પેટ તો થાય. બીજું જો આંખ બંધ ના થતી હોય તો હવે બીમાર છો બંધ કરશો તો કોઈ તમને વાંધો નહીં કરે કે ભાઈ અમારે આમાં જોયું નહીં. આંખ બંધ રાખો અને અંદરના મંત્રનું સ્મરણ ચાલુ રાખો અને આ મંત્ર હડતા હડતા જ અહીંથી તમે વિદાય લીધો. અહીંથી અમે વિદાય આપી ત્યારે આજ કીધું અમે છેલ્લે ગાડીમાં બેઠા જતા અને બહુ જાગૃત જે ઉત્તમ આત્મા હતા. એ તો બહુ મોટા સાધક, મહાન સાધક હતા. અને જો એનું મરણ તો કેવું નિમિત્તમાં એને કેવું મળ્યું એના સમયસારની ગાથા સાંભળતા સાંભળતા આ પ્રમાણે એનો થાય કે ઘણું ઉત્તમ એનું પુણ્ય હશે તેને આવું નિમિત્ત મળ્યું. સહજપણે પાછું ઈરાદાપૂર્વક કરી સહજપણે. તો હવે સગા વાલા કુટુંબીજનો, દુનિયાના બીજા મિત્રો, આ બધાના પરિચય ઘટાડવા પડે. કેમ કે ત્યાં વધારે રાગ દ્વેષ ત્યાં તમને થાય છે, અશુભ ઉપયોગ તમારો વધારે ત્યાં થાય છે. એટલે બને ત્યાં સુધી પરિચયોના સહવાસમાંથી ખસો. અને ધાર્મિક જીવો હોય, સત્સંગીઓ હોય, પેલા ભજનમાં આવે છે ને, લાખો ખરજતા મળશે બધું પણ સત્સંગીઓ મળશે નહીં. પ્રસ્તાવન આવે છે ભૂલો ભલે બીજું બધું પણ ગુરુદેવને ભૂલશો નહીં. અનંતા છે ઉપકાર એના, એ વાત પણ ભૂલશો નહીં. એમાં મૂક્યું કે લાખો ખર્ચતા બધું મળશે પણ સત્સંગીઓ મળશે નહીં. નહીં તમને મફતમાં મળે છે. આ સત્સંગીઓ તમને મફતમાં મળે ને આપણને કિંમત નથી હોતી. નોકારસીમાં તમે જમો એની કિંમત નહીં, એટલે હોટલમાં 5000નું બિલ થાય એની જમો એની કિંમત. એટલે નોકારસીમાં ચોખ્ખું ભોજન, ચોખ્ખું ઘી, બધું ચોખ્ખા મોટું કાપીને તને આપેલા ફસકા એનું નોકારસી કહેવાય. આમ કરવામાં તમે દ્રવ્યાદિક પરસાધનોને એકેની જરૂર નથી કહેશે. આ પુણ્ય પરિણામ કરવા કે ધર્મના શુદ્ધો ઉપયોગ પરિણામ કરવા એમાં કોઈ પૈસાની કે બીજા સાધનની જરૂર પડતી નથી. કોઈની જરૂર પડતી. ખૂણામાં બેસીને તમે સમય લઈને બેસો અને એકલા બેઠા બેઠા આ સાધના કરી શકો છો. કટાક્ષના પૈસા ના હોય તો નીચે બેસીને કરી શકો છો. મુનિઓ શિલા ઉપર બેસે છે, વસ્ત્ર પહેરતા નથી, પૈસો રાખતા નથી, નોકર ચાકર નથી, રહેવાનું મકાન નથી, છતાંય એમની સાધના ઉત્તમ છે. અને તમને આટલું બધું છે છતાંય સુસ્તું નથી. કેમ? તીવ્ર મૌલ્ય કર્મનો ઉદય છે અને એને અનુરૂપ એવા બાહ્ય નિમિત્તોના સંગમાં વધારે રહેવાનું થાય છે. જેના સંગમાં રહો એનો રંગ લાગ્યા વગર રહે. ગધેડાની જોડે ઘોડાને બાંધો તો ભૂખતા ના શીખે તો લાત મારતા તો શીખવાનું. એટલે સંસારી પાપી જીવો હોય એવા જીવોના સંગમાં, અશરીરી જીવોના સંગમાં વધારે રહેવાનું રાખવું જ નહીં. એમના પરિચય જેટલો ઓછો થાય ના થાય તો વધારે ઉત્તમ. એમની પાસે રાગ દ્વેષ ને મોહ માયા સિવાય બીજા વાત જ નથી. ખાલી ફોન આવ્યો મારે તમે કે બહુ સસ્તા ફ્લેટ મળે છે ને તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારે પ્લોટે આવવા મફતમાં મળે છે ને ફ્લેટે મફતમાં તમને પડી જાય એવી સ્કીમ છે. મેં કીધું અમને મફતમાં મોક્ષ મળતો તો ફ્લેટ છે કરવા થઈ જાય. ફોન મારા ઉપર છે અમારા ગામથી, આ બહુ સારી સ્કીમ છે. મેં કીધું મફતમાં મોક્ષ મળતો તો તારો ફ્લેટ કોણ છે? આ તો
બહુ રત્ના વસુંધરા છે, જાત જાતના માણસો મળતા હોય. એટલે મેં કીધું તને કોઈ ના જડો કે વિશ્વમાં હું તને ફ્લેટો. એક માણસનો ભોગ કેવો કામ કરે જો. આ તો ઠીક છે, તો મારા સાહેબને ફ્લેટ વેચી આવ્યા કે સાહેબ ઉપાસના માટે આ સારું છે, ઉપાસો સારો થયો સાહેબ, તમે આ આપો પૈસા, અમે ભક્તો પાસેથી ભેગા કરી લઈશું, તમે હા પાડો. એટલે ધર્મ કરવામાં કે પુણ્ય ભાવ કરવામાં કોઈ પૈસાની કે બીજા સાધનોની જરૂર પડતી નથી. માળા હોય તો મંત્ર ગણાય એવું નથી. માળા વગર પણ આગળના વિડે મંત્ર ગણી શકો છો સામે. અને એ ના કરવા તો સાથે કરી શકો છો. શ્વાસ લેતા નમો યંતાણ, શ્વાસ મૂકતા નમો સિદ્ધાણ, શ્વાસ લેતા નમો આયર્યામ, શ્વાસ મૂકતા નમો ઉજ્જાયણ, શ્વાસ લેતા નમો લોહે અને મુક્તા સર્વ સામે. આ 3 શ્વાસોશ્વાસમાં પંચપ્રતિષ્ઠિત ભગવાન જાપ. આમાં કટાશાની જરૂર નહીં, માળાની જરૂર નહીં, કોઈ ફ્લેટની જરૂર નહીં, ગમે ત્યાં બેસીને થાય. અને દેરાસરોને સ્વાધ્યાય તો બધા ખાલી જ હોય છે. અમુક ટાઈમ પછી જાઓ તો હાવ ખાલી, શાંતિથી ત્યાં થાય. અને ત્યાંના પરમાણુ સારા હોય. હંમેશા ધર્મ સ્થળો જ્યાં હોય, સ્વાધ્યાય હોય, મંદિરો હોય, એવા જે કંઈ સામાયિક કરવાના સ્થાનકો હોય, જ્યાં સાધુ સંતો રહેતા હોય, એવા જગ્યામાં હોય તો એના પરમાણુ એવા છે કે તમને સહેજે સહેજે તમારું મન શાંત કરે. તું તારા પુરુષાર્થને જાગૃત કર તો ધર્મ સાધન આપોઆપ પ્રાપ્ત થશે. બસ પુરુષાર્થની જાગૃતિ રાખ. ઘડીક ઘડીકમાં ઉઠીને નિમિત્ત એવા પડે છે કે જાગૃતિ જીવ ચૂકી જાય છે અને નિમિત્તાધીન થઈ જાય છે. વળી પાછી જાગૃતિ, વળી પાછી જાગૃતિ. મોહમ્મદ ગિજની 17 વાર સોમનાથ ઉપર ચડી કરી. તો હાર્યો તો પાછો હુમલો ચાલુ રાખ્યો અને એને દુશ્મનોનું બળ માપી લીધું કે આના કરતાં વધુ બળ જો મારું હશે તો આ સોમનાથ જીતી લીધું. 18મી વખત એનું બળ વધારી ગયો ને સોમનાથ જીતી લીધું. એમ તમારું બળ ઓછું પડે તો વારંવાર સત્સંગ કરો, સીડીઓ સાંભળો, ઘેર બેસો અને એવા નવરા ધૂપ માણસો કે જે ધર્મની અંદરમાં રુચિવાળા નથી એવા જીવોનો સંગ ત્યાગ. બાધક કારણનો ત્યાગ અને સાધક કારણનો અંગીકાર, બંને પડખા જોશે. એ વાત હવે આગળના 24મા શ્લોકમાં કહે છે કે ધર્મ સાધનને બદલે વિષય સુખ, વિષયાદિ સુખ ભોગવતા મોહ મુક્ત આત્માની તુચ્છતા બતાવતા ભગવાન આચાર્ય કહે છે કૃત્વા ધર્મ વિધાતમ વિષય સુખા અન્યામ અનુભવંતિ યે મોહાત આચ્છિત તરુ મૂલાત ફલાની ગૃહંતિ તે પાપા. જે જીવ તીવ્ર મોહથી ધર્મનો ઘાત કરી વિષયાદી સુખોને ભોગવે છે તે પાપી ઝાડને મૂળથી કાપી તેના ફળોને વૃદ્ધિતાપૂર્વક ગ્રહણ કરે છે. એવા તુચ્છ જીવાત્માઓની ઉક્ત પ્રવૃત્તિ ઘણી જ શોચનીય છે. તીવ્ર મોહનીય કર્મના ઉદય, દર્શન મોહ અને ચારિત્ર્ય. દર્શન મોહના કારણે તત્વોની શ્રદ્ધામાં વિપરીતતા આવે છે અને ચારિત્ર મોહના કારણે રાગ દ્વેષને ક્રોધમાન લોભનો ભાવ થાય છે. આ તીવ્ર ઉદય પ્રાય જગતના વર્તમાન કાળના જીવોને વિશેષ હોય છે. જે જીવ તીવ્ર મોહથી મોહથી ધર્મનો ઘાત કરી, એટલે શુભ પરિણામ અને શુદ્ધ પરિણામનો ઘાત કરી જે આત્માનું કલ્યાણ થાય છે એવી ધર્મ પ્રવૃત્તિઓનો ઘાત કરી વિષયાદી સુખોને ભોગવે છે. 5 ઇન્દ્રિયના વિષયોના અને એના ભોગવટાના બાહ્ય પદાર્થ
પદાર્થો અને ઇન્દ્રિયો અને એવા મેળવી આપનાર બાહ્ય નિમિત્તો, આ બધાની પાછળ પોતાનો કિંમતી સમય મોટા ભાગનો જગતના જીવો વેડફી નાખે છે. રસના ઇન્દ્રિયો, ખાવાના ચટાકા, 18 આઈટમો બનાવે, ખાય થોડી અડધી પૂરી ખાય, 1-2 ચમચી શ્રીખંડ ખાય, પણ એના માટે 8-8 કલાક 6-6 કલાક રાંધવાની મહેનત. અને એ રાંધવાવાળા તો રસોઈની ગંધથી જ એની ભૂખ મરી જાય, એ તો પણ એને ખાવાનું હોય નહીં. એટલે રસના ઇન્દ્રિયનો ગુલામ. એવી રીતે આ નાસિકા ઇન્દ્રિય સુગંધી વાળા પદાર્થો, સાબુ પણ ઉત્તમમાં ઉત્તમ જોઈએ, મોતી કે સેન્ડલવુડ, પછી તેલ સારામાં સારું નાખવાનું સુગંધીવાળું, કપડાં સારામાં સારા પહેરવાના. આ સુગંધીવાળા પદાર્થો, પાવડરો, અત્તરો, તેલો, એ આ નાસિકા ઇન્દ્રિયની ગુલામી છે. કર્ણેન્દ્રિય, સારા સારા ફિલ્મના ગાયનના સંગીતો સાંભળવા, ગાયનો સાંભળવા, કથાઓ સાંભળવી, પાપમય વાતો, એકબીજાની પોતની નિંદા થતી એ બધી વાતો સાંભળવી, આ કર્ણેન્દ્રિયની ગુલામી છે, દુરુપયોગ છે. શરીરની અંદરમાં સ્પર્શેન્દ્રિય છે, તો ઉનાળામાં એર કન્ડિશન અને ઠંડીમાં હીટર, ગરમ પાણી અને ગરમ વાતાવરણ એમાં રહેવાનું, આ પણ ગુલામી છે. તો આ પાંચેય ઇન્દ્રિયના વિષયોને તીવ્ર મોહનીય કર્મના ઉદયના કારણે ધર્મનો ઘાત કરી અને વિષયોનું સુખ ભોગવે છે. એને એમાં સુખ લાગે છે. હકીકતમાં તો સુખાભાસ છે, સુખ નથી, આકુરતા જ છે. કોઈ પણ ઇન્દ્રિયનું સુખ આકુરતા વગર ભોગવાતું નથી. ભોગવતા પહેલાં પણ આકુરતા, ભોગવતી વખતે પણ આકુરતા અને ભોગવ્યા પછી પણ આકુરતા. જે ધર્માત્મા જીવ છે, આત્મ આરાધક જીવ છે, એને તો વિષયો વિષ કરતાં પણ મહાભયાનક લાગે, એટલે દૂરથી જ વિષયો, બધા વિષયો લખ્યા. વિષયા રસ વિષ સરખો લાગે, જેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખું લાગે, જીવન મરણ પણ સરખું લાગે, આત્મ પદ ચિહ્ન પ્યારે, અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો, હરે કાયા ઘર આત્મ હીરો, હરે કાયા ઘર આત્મ હીરો, ભૂલી ગયા ભગવાન. અજ્ઞાનીઓને વિશેષ સુખ આકર્ષણ લાગે છે, જ્ઞાનીઓને વિશેષ સુખ ઝેર જેવું લાગે છે. તો આ વિષય સુખને ભોગવી અને ધર્મનો ઘાત કરનારા કેવા છે? તો કે તે પાપી ઝાડને મૂળથી કાપી તેના ફળોને નિર્દયતાપૂર્વક ગ્રહણ કરે છે. આ પાપી કહે છે, આવો જીવ ધર્મનો ઘાત કરે પાપી, અને વિષયોને સુખોની અંદરમાં આસક્ત કરીને ભોગવે એ પણ પાપી. એ પાપી ઝાડને મૂળથી કાપી, એને ફળ ખાવા છે, આંબાના, કેરી, તો કેરી નીચે ઝાડને મૂળથી કાપી નાખે. હવે એમને એમ કેરી તો એટલી જ આવવાની છે, અને કાપી નાખીશ તો કે કેરીઓ કે વધારે તો આવવાની નથી. ઝાડ જેટલું
છે, જેટલી કેરી છે એટલી જ આવવાની છે, વધારે આવવાની. હવે મૂળ રાખી તો દર વર્ષે કેરીઓ તને મળ્યા કરશે. એમ ધર્મને સાચવીને તું બધું કરતો હોઈશ તો તને મોક્ષ જઈશ ત્યાં સુધી બહારના સુખો પણ મળ્યા કરશે અને પછી શાશ્વત સુખની તને પ્રાપ્તિ થશે મોક્ષની. પણ આ ધર્મ પ્રવૃત્તિનો છેદ કરી નાખ્યો અને 24 કલાક તું ધંધામાં અને સંસારની પ્રવૃત્તિમાં રહ્યો તો આ પાપીએ ઝાડને મૂળથી ઉખેડી નાખ્યું. એમ કહે છે ધર્મનું ઝાડ ઉખેડી નાખ્યું એને. બધાયમાં ટાઈમ મળ્યો, ધર્મ કરવામાં ટાઈમ ના મળ્યો. મંદિરમાં જાય તો કે સાહેબ અત્યારે ટાઈમ નથી, તમે તો ત્યાં જ બેઠા છો, ગમે ત્યારે હું આવી જઈશ, તો તમે કંઈ ખસવાના નથી. આમ જય ભગવાન કંઈ ભાગ્યો. તું વાંધો જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાનીઓ જ્ઞાતા દ્રષ્ટા છે. તું ધર્મ કરે કે ના કરે, જ્ઞાનીઓને કોઈની સાથે કોઈ નિસ્બત નથી. બધા જીવો પર છે એના માટે થાય. જગતના તમામ પદાર્થો પર છે જ્ઞાનીઓ માટે, ચેતન હોય કે અચેતન હોય. અનુકંપા રહે કે મનુષ્ય ભાવમાં આવેલો જીવ છે, 84 લાખ યોગીમાં ઉત્તમ અવતાર મનુષ્યનો મળ્યો અને એમાંય જૈન ધર્મ મળ્યો અને એમાંય જૈન ધર્મની અંદરના રત્નત્રયધારી આચાર્યોના વચનો મળ્યા, જ્ઞાનની વાણી મળી અને તને બધી અનુકૂળતા છે, બુદ્ધિએ તારી ઊંચામાં ઊંચી છે, બધું સમજી શક્યો છે, આ ધર્મનું આરાધન ઉત્તમ પ્રકારે કરી શક્યો છે, છતાં તને ધર્મ ના સૂચ્યો તો એ બતાવે છે કે તે ઝાડને પાપના પુણ્યના ઝાડને ધર્મના ઝાડને મૂળથી ઉખેડી નાખ્યું છે. પૂર્વનું પુણ્ય છે થોડું ફળ ભોગવી લે, તારું પૂર્વનું પુણ્ય છે એનું જે ફળ મળશે તને મળશે. નવું તો તે પાપ બાજુ છે એનું ફળ પણ તને આગળ મળશે, આ ભાવમાં મળશે ને આગળના ભાવમાં મળશે. આખી જિંદગી જેને પાપ જ કર્યા છે, 7 વ્યસનનું સેવન કર્યું છે, જુગાર, દારૂ, માંસ, વ્યભિચાર, શિકાર, પરિગ્રહની મૂર્છા, ચોરીઓ કરી છે અને બીજી પણ વિષયોની પ્રવૃત્તિઓ કરી છે, કસાયો કર્યા છે, તો જે પરિણામ સમયે કર્યા એ સમયનું કર્મ બંધાણું છે અને એ કર્મ સ્થિતિ પાકી ઉદયમાં આવે છે ત્યારે એનું ફળ મળ્યા વગર રહેતું નથી. ચોથું પદ આત્મા ભોગતા છે. જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરંતર નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકરને ખાવાથી સાકરનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ અને અગ્નિને સ્પર્શ કરવાથી અગ્નિ સ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાય આદિ કે અકષાય આદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. મહાજ્ઞાનીની વાણી છે હો. કષાય આદિ કે અકષાય આદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે એટલે જેવા પરિણામ કરે ભાવ કરે એનું ફળ પણ થવા યોગ્ય જ છે. તું ભલે ગમે તેમ માને કે મારું કોઈ જાણતું નથી, હું મનમાં પાપ કરું છું, મનમાં ભાવ કરું છું, પ્રભુ તારો આત્મા તો જાણે છે, આત્મા તો સાક્ષી છે, આત્મા જ ભાવ કરે છે અને એ જ કર્મ માંગે છે. પોતે જ પોતાની જાળમાં અજ્ઞાનથી ફસાય છે. જે નિમિત્તોના સહવાસમાં રહેવાથી આત્માનું અને ધર્મનું વિસ્મરણ થાય એવા બધા નિમિત્તોને ત્વરાથી ત્યાગો. જો આત્માનું કલ્યાણ કરવું હોય તો ગમે એવા નજીકના હોય, ગમે એવા બહારમાં તમને મદદગાર હોય તો પણ એ આત્માને નુકસાનકારક છે એમ સમજી અને ગુણને તજીએ, કુટુંબને તજીએ માને બાપ રે, સુત દારાવની તાને તજીએ, કંચુકી તજે જેમ સાંપ રે, નારાયણનું નામ જપતા એ આત્મ સ્વરૂપને યાદ જ કરતા વારે કેને તજીએ.
ક્લેશથી કસાયથી તજવાનું નથી, આત્મકલ્યાણના માટે તજવાનું છે. આ જાગૃતિ સમય સમય કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે 636માં પત્રમાં મૂક્યું છે કે ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો જરૂરી છે. ઉપયોગ કેવા ભાવમાં વર્તે છે? સ્વદશા પ્રત્યે ઉપયોગ દો કે અત્યારે ઉપયોગ શુભ ભાવમાં વર્તે છે, અશુભ ભાવમાં વર્તે છે કે શુભ ભાવમાં વર્તે છે. સ્વદશા પ્રત્યે ઉપયોગ દો. જગતમાં બીજા બધે તમે ઉપયોગ રાખો છો, પણ તમારા પરિણામ બાજુ તમે ઉપયોગ નથી કરતા. મારો પરિણામ કેવા ચાલી રહ્યા છે એના પ્રત્યે ઉપયોગ કરો. તો એવા તુચ્છ જીવાત્માઓની ઉક્ત પ્રવૃત્તિઓ ઘણી જ શોચનીય છે. આવા તુચ્છ જીવાત્માઓ, પાપી જીવાત્માઓ કે જે તીવ્ર મોહના ઉદયમાં ધર્મનો ઘાત કરી અને વિષયોનું સેવન અને પાપમય પ્રવૃત્તિઓ આચરે છે, એવા તુચ્છ જીવાત્માઓની આ ઉક્ત પ્રવૃત્તિ ઘણી જ શોચનીય છે, વિચારવા યોગ્ય છે, સોચવા યોગ્ય છે. આપણને લાગે છે કોઈ બીજાને કહેતા છે, આપણને કહે છે આપણા માટે છે. પાછી એમના સમજો કે બીજાના માટે છે. તમે કલાક તો ડાયા થયા છો, આવા ડાયા જો 24 કલાક રહો તો તમારો બોસ કોઈને અટકાઈ શકે. 1 કલાક જે ડાયા રહો છો, આમાં 24 કલાક ડાયા રહો તો તમારો બોસ દૂર નથી. અહીં સુરાતન ચડી જાય છે, પાછળ બહાર નીકળ્યા એટલે પેલા ટાયરમાં પંચર પડે, હવા નીકળી જાય, એમ ટાયર ખુશ થઈ જાય છે. એ જ વાત આ વિવેચનમાં છે. વિવેચન નથી વાંચતા, કેમ કે બધા શ્લોકો ઘણા છે એટલે વિવેચનમાં આ જ વાત બધી આવે છે. એટલે હવે આપણે 25મો શ્લોક લઈએ છીએ. કર્તૃત્વ હેતુ કર્તૃત્વાન્મતૈ સ્મરણ ચરણ વચનેષુ ય સર્વથા અભિગમ્ય સ કથમ ધર્મો ન સંપ્રાયઃ. કર્તાપણું તે કૃત, હેતુનું કર્તાપણું તે કારિક, તથા કર્તાને અનુસરે તે આત્માનો અભિપ્રાય થવો તે અનુમોદન. એ ત્રણેયનો મન વચન કાયાથી અંગીકાર કરવો, એમ એ ત્રણેય પ્રકારથી ધર્મ કમાય છે. તો હે મહાનુભાવ, તેવો સરળ ધર્મ કેમ ના કરવો? જો આ ગાથાના અનુસંધાનમાં વાત આવી છે કે કરવું, કરાવવું અને અનુમોદન કરવું, મનથી વચનથી અને કાયાથી. મનથી કરવું, કરાવવું, અનુમોદન કરવું, વચનથી કરવું, કરાવવું, અનુમોદન કરવું અને કાયાથી કરવું, કરાવવું, અનુમોદન કરવું. આ 9 કોટી. એ રૂપ આત્માનો અભિપ્રાય થવો, આવા પોતાના પરિણામ થવા અભિપ્રાયમાં. એ ત્રણેયનો મન વચન કાયાથી અંગીકાર કરવો ધર્મનો. કોને અંગીકાર કરવાનો છે? ધર્મને. મનથી ધર્મ કરો, વચનથી પણ ધર્મ કરો અને કાયાથી પણ ધર્મ કરો. બીજા કરતા હોય એને અનુમોદન કરો, બીજાને કરવાની પ્રેરણા કરો. તમે કરો, કરાવો અને અનુમોદન કરો. ધર્મનું અત્યારે ઊંધું ચાલે છે, અધર્મનું. મેં સાહેબ ધંધો કરીને આમને કરાય એટલે આમને પાપના ખાડામાં નાખ્યા. હું તો પડ્યો હતો પણ આમને પાપના ખાડામાં નાખ્યા. અમને સાહેબ ઠેકાણું પડતું નતું. મેં એમને ઊંધી આપ્યું ને આમ તો લગ્ન મારા હિસાબે થયા છે. પેલો બિચારો નતો પડ્યો અને પાડ્યો. એમાં પાપ કાર્યમાં નિમિત્ત નહીં થવું. મનથી વચન કાયાથી કુલ કાંઈક બે બાજુ છે, શુભમાય છે ને અશુભમાય છે. તો અશુભ કાર્યની અનુમોદના નહીં કરવી, કોઈને કરાવવું નહીં, કરનાર પ્રત્યે ભરું પણ જાણવું નહીં, મનથી કરવું નહીં, વચનથી કરવું નહીં, કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદન કરવું નહીં. નવે કોટીથી ત્યાગ અશુભ પ્રવૃત્તિનો.
એ ત્રણેય પ્રકારથી ધર્મ કમાય છે. વ્યવહાર ધર્મની વાત છે. મન વચન કાયા કૃત કાયિક અનુમોદનથી ધર્મ કમાય છે. કયો ધર્મ કમાય છે? વ્યવહાર ધર્મ. નિશ્ચય ધર્મમાં મન વચન કાયાની જરૂર નથી અને કૃત કાયિક અનુમોદનના કોઈ વિકલ્પ નથી. જ્યાં નિર્વિકલ્પ સમાધિમાં સ્વસંવેદન છે એ નિશ્ચય ધર્મ ત્યાં કમાય છે. આ બંને શુભ અને અશુભ પ્રવૃત્તિઓ છોડે નવે કોટીથી ત્યારે એને શુદ્ધમાં પ્રવેશ થાય છે. આમ ત્રણેય પ્રકારથી ધર્મ થાય છે. બધા વિષયોની પ્રવૃત્તિનો ત્યાગ કરો એમ છે. ધર્મ તો એક જ પ્રકારનો છે. ધર્મ તો એક જ પ્રકારનો છે. જ્યાં સુધી બધા અભિપ્રાયપૂર્વક આ વિષય અને પાપસ્થાનકોનો ત્યાગ ના થઈ શકે ત્યાં સુધી તમે યથાશક્તિ સદ અભિપ્રાયપૂર્વક થોડા થોડા પ્રકારે અનેક અનુરૂપ એવો પવિત્ર ધર્મ સાધ્ય કરવો. એટલે કોઈ વખતે કલાક 2 કલાક શાંતિથી ભક્તિ કરી લેવી, કોઈ વખતે ભગવાનની પૂજા સેવા કરો, કોઈ વખતે થોડો સ્વાધ્યાય કરો. એકને એક પેલા સાધનમાં જીવ લાંબો ટકી શકતો નથી એટલે થોડું સાધન બદલવું પડે છે. જીવની યોગ્યતા એવી છે. વળી કંઈક પાછું સત્સંગ કરો, વળી થોડું ચિંતન ધ્યાન કરો, વળી કંઈક બીજી ધર્મની પ્રવૃત્તિ કરો. એ ના થાય તો કંઈક દાન તપ એવી કંઈક કરો, બીજા ધર્મ કરે એવું આયોજન કરો. કંઈક ને કંઈક ઉપયોગ એમાં રાખો. કમાણી છે, આમાં મોટી કમાણી છે. એક માણસને પણ તમે ધર્મ પ્રાપ્ત થવામાં નિમિત્ત થાવ બહારમાં, ચલો આજ દર્શન કરીએ મારી સાથે, ચાલો જાઓ, લઈ જાઓ. એ પણ એક મોટું પુણ્ય છે. તમે તો જાઓ છો, પુણ્ય બાંધો છો, આ બીજાને લઈ જવાનું એક્સ્ટ્રા પુણ્ય થયું. કોઈને શાસ્ત્રો વાંચવા આપવા એ મહાન પુણ્ય. તમે તો વાંચો છો, બીજાને વાંચવા માટે આપો. એમ ધર્મ પ્રવૃત્તિ જે કંઈ તમે કરો છો, બીજાએ કરે ધર્મ પ્રવૃત્તિ એમાં નહીં કરો. સત્કાર્યોમાં ના થાય તો છેવટે અનુમોદના કરો. તમારાથી ના થાય ધર્મ કે એવી પ્રવૃત્તિ કે એમાં નિમિત્ત ના થઈ શકે તો અનુમોદના કરો કે ભાઈ આ કાળમાં આ લોકો કરે છે એને ધન્ય છે. અમે તો નથી કરી શકતા, પણ જે કરે છે એનો ધન્ય છે. ભગવાન અમને એવી યોગ્યતા આપે કે અમે પણ એમના જીવનની એમનાથી વિશેષ ધર્મનું આરાધન કરીએ. ભાવ ચડતા રાખો. બોલી બોલે છે ને, બોલો ભાગશાળી 5 રૂપિયા પણ ઘી છે, 1000 મણ. હા, શું કે પૈસા મળશે, નાણું મળશે પણ નાણું નહીં મળે. અને વાત સાચી છે. નાણું તો ગમ્યા મળશે પણ આ નાણું ધર્મ કરવાનું મળશે. નાણાં તો વેશ્યાઓ કમાય છે અને આ દારૂના પીઠાવાળા કમાય છે, બધી પાપાત્મક ધંધા કરનારા કમાય છે. નાણાં કમાવા એટલી મોટી વાત નથી. નાણાં હોય એનો સદુપયોગ કરવો અને પોતાનો કિંમતી સમય ધર્મની અંદરમાં લગાડવો એ દુર્લભ છે જીવો માટે. એ દુર્લભ છે. છોકરો ધક્કામાં કાઢે ઘરવાળા, જાઓ ને ભાઈ હવે તમે હારાનું છે ને સત્સંગ ચાલે છે, તમારે કંઈ કામ નથી, ટીવી આપણે બેસી ગયા છો, જાઓ ને. ધક્કા મારવાનું કાઢે. એ પેલો ના જાય તો પેલાના ઘરવાળાને કોણ છે કે અનુમોદના કરી અને કાઢવાની કે સારા ભાવમાં જાય. પેલો ના જાય તો એના પરિણામ છે. ખ્યાલ આવે? 9 કોટીથી થાય છે. અહીં બેઠા બેઠા તમે કરી શકો છો કે ધન્ય છે આ બધા ધર્માત્માઓને જે સર્વસંગ પરિત્યાગ કરી અને આત્મ ધ્યાનની અંદરમાં લીન રહે છે. અહીં બેઠા બેઠા અનુમોદના કરી શકાય છે. ધન્ય છે એ મહાવિદ્ય ક્ષેત્રના જીવોને કે જ્યાં લાખો કેવળ જ્ઞાનને વિચરે છે, એમના દર્શક તીર્થંકર ભગવાન વિચરી રહ્યા છે. ધન્ય છે એમના ભાગ્યને અને ધન્ય છે એમના
આ વાણી સાંભળીને પુરુષાર્થ દ્વારા એ પણ જે ધર્મ માર્ગમાં આગળ વધ્યા છે અહીં બધા નામ આવી દે છે તે શકો અહીં બેઠા બેઠા તમે કરી શકો છો. જીવની જાગૃતિ હોય તો ગમે ત્યાંથી કહે છે કે આવડત એવી છે કે ધૂળમાંથી પૈસો કાઢે પેદા કરે. એમ જીવની જાગૃતિ હોય તો ગમે તેવા નિમિત્તો ઉદય સંજોગોની અંદરમાં પણ એ પોતે ધર્મમય પરિણામ કરી નાખે છે, કરી શકે છે, એવી એની યોગ્યતા છે. જાગૃતિની જરૂર છે બસ. અજ્ઞાનીઓની સલાહ બહુ માની છે અને એની સલાહ પ્રમાણે ચાલ્યા એથી તો અનંતકાળથી રખડ્યા છે. હવે એક ભાવ જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં જાય તો અનંત ભાવના પરિભ્રમણનું સાટું વળી જાય છે. વિષયો માટે આરંભ પરિગ્રહ માટે અનંતવાર દેહને કાઢ્યો. એક ભાવ આત્મા માટે કરવામાં આવે તો અનંત ભાવનું સાટું વળી જાય છે. નહીં તો એક આટો વધારે અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. બહુ પુણ્ય કેલા પુણ્યથી શુભ દેહ માનવનો પડ્યો. અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. કાલ પૂરો થઈ જશે બહુ પ્રભુ. આપણી આજુબાજુના બધા કંઈ જતા રહ્યા, આમ જુઓ તો ખરા તમારી આજુબાજુના મોટા બાપલાની આજુબાજુવાળા તો કંઈ જતા રહ્યા છે. તમે નથી ગયા આશ્ચર્ય છે. પાણીનો પરપોટો ફૂટો થાય ફૂટે નહીં આશ્ચર્ય, ફૂટે એમાં કઈ આશ્ચર્ય નથી. પરપોટો મોટો થયો છે ફૂટવાનો જ છે. હવે 70, 80, 85, 75 રજત જયંતિ કે સાહેબ ઉજવી ને તારે જે જયંતિ ઉજવો પણ તારી મરણ તિથિ અમે ઉજવવાના છીએ. મરણની આખરી ઘાટી આખરે આવવાની છે અને આ રૂપાળી દેહને આખરે બાળવાની છે. જેને તો બધી મિલકત સોંપી જાય છે તને આમ કરવાનું છે. ચારે બાજુ ફરશે, હાથમાં ઘીવાળા લાકડા લઈને ચંદનના આમ ગાભા નાખીને પછી આમ નાખશે, આમ જમશે, માથા ઉપર લાગશે. બાકીના રહી જો જે આ છેલ્લો અવસર, છેલ્લી ઘડી છે આની પછી હાથમાં આવવાનો નથી. આ છેલ્લો મોકો છે. ચારે બાજુથી નાખી અને પછી એ પેલી ટોલીમાં પેલા ટોલીવાળાને જવા દો એટલે પેલો અંદર સીટ દબાવે છે કરી જાય. અડધો કલાકમાં એને રાખના ઢગલા થઈ ગયા. આ મનુષ્ય આવો ક્ષણિક છે. એક સમય પણ વેડફવા જેવો નથી અધર્મના કાર્યોમાં. સમયમ ગોયમ માં કમાવો. હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ કરવા જેવો નથી. આત્માનો અનાદર કરવા જેવો નથી. આત્માનું વિસ્મરણ કરવા જેવું નથી. સમયે સમયે, ક્ષણે ક્ષણે, કાર્યે આત્માની સાધના કરી નથી. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપી દો તો પણ મનુષ્ય ભાવનો એક કિંમતી સમય મળે એવો નથી. એવો અમૂલ્ય આ મનુષ્ય ભાવ છે. તો આ મન વચન કાયાથી કૃત કાય અનુમોદનથી ધર્મ કમાય છે એમ કહે છે. એ વાતમાં આગળ કહે છે તેમાં આપણાથી જે પ્રકારે જે ધર્મ પ્રવૃત્તિ બને તે યથાશક્તિ કરી અવશ્ય આચરવી. એમ અનંતર અને પરમ સુખના કારણરૂપ એવો એ પવિત્ર ધર્મ સમ્યક પ્રકારે નિરંતર સંચય કરવો. જો નિરંતર જીવને ઇષ્ટ છે એ પ્રકારે થોડો તો થોડો પણ જેટલો બને તેટલો ધર્મ સંચય અવશ્ય કરવો ઘટે છે. પણ ભાઈ તું ધર્મ આચરવામાં કઠણતા બતાવી. પછી લખે કાગળ કે 5મું આરો કઠણ છે. પૈસા કમાવામાં નહીં હો, વિષયોના ભોગમાં નહીં, પાપમાં નહીં, ધર્મ કરવામાં કઠણ છે. જે કરશે તે પામશે. પાછળ લખે છે તમે કર્મ પામો, અમે આવતા ભોગમાં પામશું.
તું ધર્મ આચરણમાં કઠોરતા બતાવી, ધર્મ સાધનમાં નિવૃત્તિ થાય, તે તને ભવિષ્યમાં તેમ વર્તમાનમાં ઠીક નથી. તારું વર્તમાન અને ભવિષ્ય બે પકડે છે. જેમ નિરુદ્યમી પુરુષ દરિદ્ર થઈ દુઃખ પ્રાપ્ત થાય છે, આળસુ માણસ છે એ દરિદ્રથી દુઃખી થાય છે, તેમ તું પણ ધર્મ દરિદ્ર થઈ ભવિષ્યમાં નરકાદી ભયંકર દુઃખને પામીશ. જો ધર્મ નહીં કરે અને પાપની પ્રવૃત્તિ ચાલશે તો તું પણ નરકાદી ભયંકર દુઃખને પામીશ. અને વર્તમાનમાં પણ અતિ તીવ્ર આકુરતાજન્ય ભયંકર દુઃખને અનુભવીશ. ધર્મ નથી એટલે અધર્મના ભાવમાં તો તીવ્ર આકુરતા રહેવાની છે. કોઈ પણ જીવ હોય યક્ષ જેના પરિણામ ધર્મમય નથી તેના પરિણામ અધર્મમય છે, તો વિષય કષાયમય છે, આરંભ પરિજમય છે, આઠ ધ્યાન રૌદ્ર ધ્યાનમય છે, સંપ્રેષ પરિણામો. તો એ વખતે એને દુઃખ જ છે, આકુરતા જ છે. માટે આ અમૂલ્ય અવસરે ધર્મ સંગ્રહ અવશ્ય કરવા યોગ્ય છે. અમૂલ્ય અવસર છે, અમૂલ્ય તત્વ વિચાર. બહુ પુણ્ય કર્યા શું કહ્યું? અમૂલ્ય તત્વ વિચાર, જેનું કોઈ મૂલ્ય થઈ શકે નહીં એવો આ તત્વ વિચાર છે. એક બે જ કડી બરાબર એની પચાઈ જાઓ તો તમારા હજારો કરોડો શાસ્ત્રનો સાર એમાં આવીને તમારે ધર્મને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરો. કયો? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ણન છે, રાખું તે એ પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ આ આત્માનો અનુભવ કરાવી દેવા વાત છે. આટલા બધા શાંતિથી સમાજમાં બેસીને આનો પર ચિંતન કરો તો આ ચિંતન તમારું ભેદ વિજ્ઞાનમાં આગળ વધશે. અને ભેદ વિજ્ઞાનમાં જેમ જેમ સૂક્ષ્મતાથી તમે સૌપરને જુદા પાડતા જશો તેમ તેમ તમારી અભેદતાની દ્રષ્ટિ વધારે ખુલતી જશે અને અભેદ એવો આત્મા અભેદ ઉપયોગ થશે, એમાં પકડાશે. આટલી કડીથી તમારું કામ થઈ ગયું. જે નવ પૂર્વ ભણ્યા અને બહારમાં આટલા ત્યાગ કાળ જે કામ ના થયું એ આ બે કડીનો પરમાર સમજી અને પ્રયોગ કરવાથી એની પ્રાપ્તિ થઈ જાય છે. હજારો શાસ્ત્રવાળા રહી જાય છે અને અંગૂઠા છાપ કામ કાઢી જાય છે એમ કહે છે. એટલે શાસ્ત્ર જ્ઞાન પણ આત્મજ્ઞાનની પ્રેરણા માટે છે, એનાથી બીજો કોઈ ફાયદો નથી. બાકીઓ તો અભિનિવેશ છે, શાસ્ત્રીય અભિનિવેશ. જો આત્મજ્ઞાન સિવાય બીજાનો લક્ષ હોય, ઘણાના ભક્તિઓ કરે છે અને શાસ્ત્રો વાંચે તો પૈસા લે છે, પગાર લે છે, એ ભાડુતી છે. એ તો મહાન જ્ઞાનાઓએ કર્મ બાંધવાના, એ તો કંઈ એનાથી એના બહુથી કલ્યાણે થાય નહીં ક્યારેય. જે ભાડુતી ભક્તિ કરવાવાળા આવતા હોય અને ભલે બધા 18 વાજિંત્રો ભેગા કર્યા હોય અને સારામાં સારા કંઠથી ભક્તિ થાય અને તમે અહીં બધા સમૂહમાં બહુ પુણ્ય કર્યા પૂર્તિ કરો તો એના કરતાં વધારે ફાયદો છે પેલા કરતાં. પેલી ભાડુતી ભક્તિ છે, એમ ભાડુતી જ્ઞાન છે, પેલું શાસ્ત્ર જ્ઞાન છે એ તમે પેલાને પૈસા પણ આ તમને સંભળાવ્યું. એ પરીક્ષાના 8-10 દિવસ આવે અને તમને શાસ્ત્ર સંભળાય તો એનો ચાર્જ કરે. એ ચાર્જવાળાનું જ્ઞાન તમને કોઈ દાડો પરિણામ પામે જ નહીં ક્યારેય. ગમે એટલો દુનિયા લેવલનો પંડિત રહે તો શું થઈ ગયું? ભાડુતી છે. પેલો દબાઈને તમને કહેશે, તમને જે કહેવો નહીં કહી શકે એમ કહીશ કે અમને કહેવા જઈશ તો પાછું મારું બંધ થઈ જશે. એટલે હતા ને મૌલવી સાહેબ, તો બાદશાહ હતો મુસલમાન, એમને પુરાણે શરીફ સંભળાવવા રાખ્યા. પુરાણે શરીફ સંભળાવે અને એને પગાર આપે. આ બહુ સાંભળે અને એક ટાઈમ થોડો ટાઈમ રહે, થોડો ટાઈમ જતો રહે એવું કરે. પણ પેલો પણ મારા પગાર મળે છે, અડધો કલાક બેસે કે ના બેસે, મારે શું જોવાનું. એમાં એક વખત મૌલવી સાહેબ બહારગામ જવાનું થયું. એટલે છોકરાને કહ્યું કે મારા બદલે તું વાંચી, આપણે પગાર લઈએ છીએ. મેં તો ના વાંચે પગાર. એને વાંચ્યું. એમાં આવ્યું કે એક ટાંક ભર માંસ ખાય એ નરકમાં જાય. આટલું એક આટલું માંસ ખાય ટાંક ભરે નરકમાં જાય. આટલું વાંચ્યું અને પેલો પાછા ભડકી ગયો. એટલે આ તો રોજ ખાવા મુસલમાન પાછા. એટલે હું તો રોજ કહું છું તો કે તમે તો નીચામાં નીચે નરકમાં જશો કે
પેલો બિચારો બોળો પેલા માનવી જેવો ઠરેલ નહીં, બોલી ગયો તો કે કાલથી બંધ કરો વાંચવાનું. જો આ વાંચીને મારા નરકમાં દોજખમાં જવાનું આવતું હોય તો પછી વાંચવાનો ફાયદો શું છે? બંધ કરી દીધું. થોડા દિવસ પછી મોની સાહેબ આવ્યા, બેટા બરાબર ચાલે છે ને સત્સંગ, પુરાના શરીર વાંચે છે ને? તો કે બાપુજી તમે ગયા ત્રીજા દિવસે બંધ થઈ ગયું છે. શું થયું? તો કે આવું થયું. અરે કે મૂર્ખાઈ એવું કહેવાતું હશે, હું આટલા વર્ષથી વાંચું છું, મેં પોતાનો આવું કીધું નથી, તું એક દિવસ આવું કે હવે એ જ આવ્યું તો હું શું કરું? મારે બીજે છે કેવું પડે, તને સ્વાધ્યાય કરતા જ નથી આવતું અને પેલાને સ્વાધ્યાય સાંભળતા નથી આવડતું. બે મળી શકાય પેલો આ તમારો પગાર લઈ જાઓ અને હવે આપણે કે શું થયું? તો કે આવું આવ્યું કર્યું. તો કે એ તો બરાબર છે, એ તો કોના દરિદ્રો માટે છે, તમારા રાજા મહારાજા માટે આ વાત નથી. તમે તો પેટ ભરીને ખાઓ છો, તમને ક્યાં અંદરમાં ખાવાની તૃષ્ણા રહે છે? જે આટલું ખાય ને બાકી ના ખાઈ શકે ને તૃષ્ણા રહે એના માટે છે. તમે તો રોજ ધરીને ખાઓ છો, એટલે તમારા તો સવાલ જ નહીં, તમે તો દોજખમાં જાઓ જ નહીં, તમે તો જન્નતમાં જાઓ. સારું તો કાલથી વાંચ્યો ચાલે. આ ભાડુતીઓ આમ કરે, ભાડુતી તમને કહી ના શકે, એમ કહી શકે કાલથી મારો પગાર બંધ થઈ જાય, અમને કાઢી મૂકશે. એટલે તમને સાચવી તમને અનુકૂળ આવે એવું કે તે કહેવા જેવું હોય તો કે, નહીં તો નહીં કે. આ પ્રમાણે છે. આ પ્રમાણે આ શ્લોકની અંદર સમાપ્ત થાય છે. આગળ વસ્તુ પછી આપણે અન્ય સમય આપશું. ઓમ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા